ખેરાલુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, તમામ બેઠકો પર ફોર્મ ભરાયા. સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીને પગલે ખેરાલુ તાલુકામાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ખેરાલુ તાલુકા પંચાયતની 18 સીટો અને જિલ્લા પંચાયતની 3 સીટો જે મલેકપુર ખે, દભાળ અને ડભોળા માટે કોંગ્રેસના તમામ ઉમેદવારોએ એક સાથે ઉમેદવારી ફોર્મ ભરીને રણસીંગું ફૂંક્યું છે. ચૂંટણી ફોર્મ ભરતા પૂર્વે ખેરાલુ કોંગ્રેસ કાર્યાલય ખાતે તમામ ઉમેદવારોને કુમકુમ તિલક કરી, ફુલાર પહેરાવી અને ગોળ ખવડાવી મોં મીઠું કરાવી વિજયી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ કાર્યાલયથી સેવા સદન કચેરી સુધી વિશાળ રેલી યોજાઈ હતી, જેમાં કાર્યકરોનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ રેલીમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી, પ્રભારી ભેમાભાઈ ચૌધરી, પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ દેસાઈ અને કોંગ્રેસ અગ્રણી બાબુજી ઠાકોર સહિતના નેતાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. કોંગ્રેસના તમામ બેઠકો પર મજબૂતીથી ચૂંટણી લડી રહી છે અને આગામી સમયમાં ભારે બહુમતી સાથે વિજય બનશે તેવું મુકેશભાઈ દેસાઈ પ્રદેશ મહામંત્રીએ જણાવ્યું હતું. કોંગ્રેસે એક સાથે તમામ 18 સીટો પર ફોર્મ ભરીને પોતાની સંગઠિત શક્તિનો પરિચય આપ્યો છે. તો વધુમાં વડગામ ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણીએ શું કહ્યું સાંભળો. બરાબર જાત ઘસી નાખો તો તમારા બધા ઉમેદવારોનો ગુલાલ ઉડવાનો છે. આખા ઉત્તર ગુજરાતમાં અરવલ્લી, સાબરકાંઠા હોય, પાટણ, બનાસકાંઠા, મહેસાણા હોય, કોંગ્રેસ માટે બહુ જબરદસ્ત માહોલ છે. અને પેલી એપ્સ્ટીન ફાઇલનું ભોપાળું ખુલ્યું ત્યારથી આ લોકોનું ચરિત્ર ગુજરાત અને દેશની જનતા સમક્ષ ઉગાડું થઈ ચૂક્યું છે. ગમે તેટલી મોટી મોટી વાતો કરે, 400નો બાટલો 1000 મજ પકડાવે છે. 100 ચોરસવાના પ્લોટની લાઈનોમાં હજી ગરીબ માણસો ઉભા રહેવું પડે છે. ના ખેડૂતોને ટેકાના ભાવ મળે છે, ના ઉત્તર ગુજરાતમાં ઊંડા ગયેલા પાણીના તળ ઊંચા આવે છે. એટલે જાતિવાદથી બધા દૂર રહી સર્વ સમાજના લોકોને એકબીજા સાથે સાંકળી કોંગ્રેસની જે વિચારધારા છે, બંધારણની જે વિચારધારા છે, તમામ જ્ઞાતિ અને ધર્મના લોકોને સાથે લઈને ચાલવાની જે વાત સન્માનની રાહુલજી કરે છે, એ વાત જન સુધી, બૂથ લેવલ સુધી લઈ જઈએ તો ખેરાલુમાં તાલુકા પંચાયત બનતા અને મહેસાણા અને અમારા બનાસકાંઠામાં પણ જિલ્લા પંચાયત બનતા આપણને કોઈ રોકી શકવાનું નથી. વધુમાં કોંગ્રેસના પ્રદેશ મહામંત્રી મુકેશભાઈ દેસાઈએ પણ નિવેદન આપીને જણાવ્યું હતું કે આજે પાર્ટીની સૂચના મુજબ 18 તાલુકા પંચાયત અને 3 જિલ્લા પંચાયતના ઉમેદવારોએ એક સાથે 10 વાગે કોંગ્રેસ પાર્ટી ઓફિસે ભેગા થયા. ચોથી રેલી આકારે 12:39 શુભ મુહૂર્તમાં અહીંયા પ્રાંતમાં, ટીડીઓમાં અને મામલતદારમાં બધા જ ઉમેદવારો એક સાથે ફોર્મ ભરવાનું આયોજન ગોઠવ્યું. ખૂબ સારી સંખ્યામાં રેલી સ્વરૂપે નીકળ્યા અને ખૂબ સારા માહોલમાં ફોર્મ ભરાયો. આજનો આ ફોર્મ ભરવા કાર્યક્રમમાં બાજુના વડગામના ધારાસભ્ય મને જિગ્નેશભાઈ મેવાણી પણ ઉપસ્થિત રહ્યા અને એના કારણે સમગ્ર વિસ્તારની અંદર એક કોંગ્રેસ પાર્ટી આગામી તાલુકા જિલ્લા પંચાયત બનાવવા જઈ રહી છે એ પ્રકારનો માહોલ બન્યો અને 18 આલમના 1000 લોકો સાથે રહ્યા. ઉમેદવારો પણ બધી જાતિને અમે પ્રમાણમાં બધા ન્યાય આપવાની કોશિશ કરી છે. એ પ્રમાણે કોંગ્રેસ પાર્ટીએ બધાને ફોર્મ ભરાયા છે. કોંગ્રેસની કેટલી સીટોનો જીતનો દાવો છે? કોંગ્રેસ પાર્ટી 12 કરતા વધારે સીટો મેળવશે અને જિલ્લા પંચાયતની અમે 3 સીટો ખેરાલુમાં જીતવાના છીએ, એમાં કોઈ શંકા નથી. કારણ કે ભારતીય જનતા પાર્ટીની શાસનની અંદર જે અસભ્ય મોંઘવારી અને જે દાદાગીરીનું રાજકારણ, જળતોડનું રાજકારણ, દમ મારવાનું રાજકારણ, એના અનુસંધાને આ વિસ્તારની જનતાએ નિર્ધાર કર્યો છે કે આ વખતે જરબે સલાહ જવાબ ભારતીય જનતા પાર્ટીને આપવાનો છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીને 28 તારીખ પરિણામ આવશે ત્યારે એમને ખબર પડશે કે આ વિસ્તારની પ્રજા તમે જે દમન કર્યો છે એને દબાવવાની કોશિશ કરી છે એનો જવાબ આપશે.